માત્સર્ય, માયાને આધીન રહેવાનું નથી. ઈર્ષા જે આપણી દ્રષ્ટિમાં બેઠેલી છે એને કાઢીને સુદર્શન આપણી દ્રષ્ટિમાં બેસાડી દઈએ કે અમે સારું દર્શન કરીએ. ઈર્ષા કરવાના બદલે આ સાતેય ગાંઠને તોડવાનો પ્રયત્ન આપણે આ 7 દિવસ દરમિયાન કરીએ છીએ, અનેક ઉપાખ્યાનોથી, અનેક કથાઓથી. ત્યારબાદ અહીંયા કશ્યપ નામના એક બ્રાહ્મણની કથા આવે છે. સૂતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે કે કશ્યપ નામનો એક મંત્ર શક્તિમાં પારંગત, જેના પાસે એવો સિદ્ધ કરેલો મંત્ર છે કે એ મંત્ર બોલીને કોઈ પણ સર્પે દંશ દીધેલ વૃક્ષ કે મનુષ્યને પુનર્જીવિત કરી શકે. તક્ષકને ખબર પડી કે કશ્યપ પરીક્ષિતજી મહારાજને બચાવવા માટે નીકળ્યો છે. લે તક્ષક કશ્યપ પાસે પહોંચી જાય, બ્રાહ્મણ દેવને કહે કે ક્યાં જાઓ છો? મનુષ્યના વેશે આવ્યો એટલે કહે કે મહારાજ પરીક્ષિત 7 દિવસથી ગંગા નદીના કિનારે બેઠા છે, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે, પરંતુ એમને તક્ષક આવીને કરડશે એ નિશ્ચિત છે. અને જ્યારે તક્ષક કરડશે ત્યારે હું મારી મંત્ર શક્તિથી એ ઝેર ઉતારી દઈશ અને એમને પુનર્જીવિત જેવા હતા એવા કરી દઈશ. આથી શું થશે તો કહે મને ખૂબ ધન મળશે, ખૂબ માન મળશે. તક્ષક પરીક્ષા લેવા માટે એક વૃક્ષને દંશ દે અને વૃક્ષ વિષના પ્રભાવથી જ્યારે બિલકુલ સુકાઈ જાય, બધા પાંદડા ખરી પડે, ત્યારે કશ્યપ પોતાના મંત્ર બળથી એ વૃક્ષને ફરી જેવું હતું એવું કરી દે. આ જોઈને તક્ષક નવાઈ પામે અને કશ્યપને કહે કે મૂળ તો તમારે ધન જ જોઈએ ને. તક્ષક ખૂબ ધન આપીને કશ્યપને માર્ગમાંથી મોકલી દે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, જો હું અહીંયા બેસી રહીશ તો તક્ષક ક્યારેય આ સભામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે હવે મને અહીંયાથી જવાની આજ્ઞા આપો. જે સંકલ્પથી તમે આ શ્રવણની શરૂઆત કરી હતી, પરીક્ષિતજી મહારાજ કહે છે કે હા ગુરુદેવ, એ સંકલ્પ મારો પૂર્ણ થયો. મારે જે કૃષ્ણને જાણવા હતા, જે કૃષ્ણની હું પરીક્ષા લેતો હતો, જેને ગર્ભમાં મારું રક્ષણ કર્યું, જે હર ક્ષણ મારા સાથે હતા, એ કૃષ્ણને હું જાણી ગયો. હવે મને આ દેહનો કોઈ મોહ નથી, આ મૃત્યુનો કોઈ ભય નથી, તક્ષકનો કોઈ ભય નથી. તક્ષક એટલે કાળ. એ કાળ ગમે ત્યારે આવીને આપણને દંશ આપશે. પરંતુ પરીક્ષિતજી મહારાજ શ્રીમદ ભાગવત શ્રવણના પ્રભાવે સુખદેવજી મહારાજને વિદાય આપીને તક્ષકના આવતા પહેલા જ નેત્ર બંધ કરીને પોતાના પ્રાણોને ભ્રુમધ્ય ભાગમાં એકાગ્ર કરીને, પોતાના ચિત્તને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાને એકાગ્ર કરીને, 10 ઇન્દ્રિયોને સ્થિર કરીને પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા પોતાના પ્રાણોને શ્રી કૃષ્ણમાં સમાહિત કરી દે. પરીક્ષિતજીના પુત્ર જન્મેજયે ખૂબ પહેરો લગાવ્યો છે કે કોઈ પણ રીતે તક્ષક અંદર ના આવી શકે. ત્યારે ફૂલની ટોપલીમાં બેસીને તક્ષક પ્રવેશ કરે અને માત્ર શૃંગી ઋષિના શ્રાપને સત્ય કરવા માટે પરીક્ષિતજીના ચરણનો સ્પર્શ કરી તક્ષક પાછો પોતાના સ્થાને જાય. મહારાજ જન્મેજય સર્પ સત્ર કરે, એક એક સાપને આવાહન આપીને બોલાવીને એની આહુતિ આપે છે. પિતાના મૃત્યુનું દુઃખ છે, ક્રોધ છે. ત્યારે વ્યાસજી મહારાજ આવીને જન્મેજયને રોકે અને જન્મેજયને શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરાવે. અહીંયાથી પછી નવી કથા શરૂ થાય. તમે કહેતા હોય તો આપણે શરૂ કરી દઈએ. આવનારા 9 દિવસ દેવી ભાગવત દરેક કથાઓ સંકળાયેલી છે. આ તો માત્ર તમારી જાણ માટે શ્રીમદ દેવી ભાગવતમાં શરૂઆતમાં જ આ કથા આવે છે કે કઈ રીતે જન્મેજય એ શ્રીમદ દેવી ભાગવતના મુખ્ય શ્રોતા બન્યા અને વ્યાસજી મહારાજે દેવી ભાગવતનું શ્રવણ જન્મેજયને કરાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણની આ શ્રીમદ ભાગવતની અંદર પ્રેમમય ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. કૃપાલુ ભક્ત વત્સલ ભગવાનના દર્શન આપણે કરીએ છીએ. પરીક્ષિતજીને જેમ મોક્ષ મળ્યો એમ આપણને પણ મોક્ષ મળવો સંભવ છે. આપણે પિતૃઓના ફોટા મૂકીને, પોથીજી મુકાવીને
પિતૃમોક્ષ માટે શ્રીમદ ભાગવત કરાવીએ એટલા માટે કે કોઈક કર્મના કારણે જો કદાચ પિતૃ પ્રેત યોનિમાં ગયા હોય, કોઈ બીજી યોનિમાં જતા અટકતા હોય, તો આ શ્રીમદ ભાગવત સહાયક બને છે એમના પાપોના શમન માટે. અને જ્યારે પાપોનું શમન થાય ત્યારે એ આગળની યોનિમાં જઈ શકે, એમની આ યાત્રાને પૂર્ણ કરી શકે. ના માત્ર મૃત પરંતુ જીવિત વ્યક્તિને પણ આ શ્રીમદ ભાગવત મોક્ષ આપે છે. જીવિત વ્યક્તિ પણ આ જ સંસારમાં રહીને આ શ્રીમદ ભાગવતના પ્રભાવે સંસારથી નિર્લિપ્ત રહી શકે છે. સંસારમાં રહીને પણ સંસારથી નિર્લિપ્ત રહેવું એ સાચો વૈરાગ્ય છે.